હું મારા સ્વાર્થ માટે, મારા પરિવારના સેફટી માટે હું ક્યારે ભાજપમાં ના જોડાઈ શકું. હું એમની સાથે હું જોડાઈ જામ તો આ જનતા સાથે એ દગો કહેવાય. એટલા માટે ચૈતર વસાવા ક્યારે ભાજપમાં ના જોડાય. મારા પર કેસો ચાલે છે, કેસોનું બધું ચાલે છે, દબાણ તો અમારા પર બી પુષ્કળ નાખે છે. અને એમને ડર છે કે ચૈતર વસાવાના નેજા હેઠળ એક રૂપિયાના ખર્ચા વગર સ્વયંભૂ 400 લોકો ચૂંટાઈને આવતા હોય અને નર્મદા જેવી જિલ્લા પંચાયત 13 બેઠકો જો આમ આદમી પાર્ટી જીતતી હોય, 18 તાલુકા પંચાયતમાંથી 17 બેઠક આમ આદમી પાર્ટી જીતતી હોય, ચિગદાની 16 બેઠકમાંથી 15 આમ આદમી પાર્ટી જીતતી હોય, સાગબારાની 18 બેઠકોમાંથી 13-14 આમ આદમી પાર્ટી જીતતી હોય. એટલે એમને એવું છે કે આ વ્યક્તિને લો. બધા જ ધારાસભ્ય મને આગ્રહ કરે છે, આજુબાજુના બધા જ, કે તમે અમારા વિસ્તારમાં આવીને એ કરો છો, એના કરતાં તમે સારું કામ કરો છો, આપણે બધા સાથે મળીએ. પણ મેં બધાને ના પાડી છે. 2024ની જ્યારે લોકસભા હતી એના પહેલાં પ્રદેશના નેતા દ્વારા કેટલાક એમના ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખોના કહેવાથી એમને મિટિંગ પણ કરાવી. એમણે બેસાડીને આ જ વાત કરી હતી કે ભાઈ તમારી પર કેસ છે, તમે જો ભારતીય જનતા પાર્ટીમાં નહીં આવશો તો તમને આ રીતનું વેઠવાનું થશે. અને અમે વેઠ્યું પણ છે. અને પછી અમને એમના બધા ધારાસભ્ય જે લોકસભામાં આવતા હતા એમની સાથે પણ ચોથી બેઠક થઈ કે અમે બધું જોઈ લઈશું, ખર્ચા પાણી પણ તમે ભાજપના મેન્ડેટ પરથી લડો. મેં ના પાડી પછી મનસુખભાઈનું નામ એમણે ડિક્લેર કર્યું હતું. ધારાસભ્ય એનું સર્વોચ્ચ પદ જો હોય એ મુખ્યમંત્રીનું હોય છે. તો ચેતરભાઈએ કોઈ દિવસ વિચાર કર્યો છે કે એક દિવસ હું મુખ્યમંત્રી બનું અને સમાજ માટે કામ કરું? નર્મદા જિલ્લાના નાદોદના ધારાસભ્યએ ધરણા કર્યા હતા અને ત્યારબાદ જે હાઈકમાન્ડે તેઓને ગાંધીનગર બોલાવ્યા હતા. સમગ્ર મામલે તમામ નેતાઓના તો બયાન આવ્યા, પરંતુ આપણી સાથે આ મુદ્દે વાતચીત કરવા માટે ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના નેતા ચેતરભાઈ છે, એમને જ પૂછીશું. ચેતરભાઈ, આ સમગ્ર ઘટના બાબતે તમે શું કહો છો? જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો કાર્યક્રમ હતો અને દર્શનાબેન દેશમુખે ત્યાં જ ઊભા થઈને મારી અવગણના થાય છે, મારું અપમાન થાય છે અને છેલ્લા 3 વર્ષથી હું વેઠું છું એમ કરીને એમણે વોકઆઉટ કર્યો. વોકઆઉટ કર્યા બાદ ત્યાં બહાર જે ચોરા પર મહાત્મા ગાંધીજીની પ્રતિમા હતી ત્યાં પોતે ધરણા પર બેઠા અને એમણે રાજીનામાની ચીમકી ઉચ્ચારી કે હું રાજીનામું ધરું છું અને એવું કીધું. અને આખો દિવસ ધરણાનો કાર્યક્રમ થયો. આગળના દિવસે અમે અન્નજળનો ત્યાગ કરીએ છીએ એવું પણ એમણે કીધું. પણ તમે જોઈ લો કે 3 વર્ષથી એમનું અપમાન થતું હોય અને જે પાર્ટી એમનું અપમાન કરતી હોય તો એમણે પાર્ટીને ઉપર રજૂઆત કરવી જોઈએ. અને એટલું બધું જો અપમાન થતું હોય તો એમણે રાજીનામું આપી દેવું જોઈએ. આ વખતે એમણે એવો મુદ્દો લાવ્યા કે ભાઈ આ તો આદિવાસી દીકરીનું અપમાન છે, હું આદિવાસી માટે લડીશ, હું આદિવાસીના ન્યાય માટે લડું છું. પણ નાદોદના ધારાસભ્ય શ્રી દર્શનાબેનને મેં ક્યારે સડક પર આદિવાસીઓના ન્યાય માટે લડતા નથી જોયા કે સદનમાં વિધાનસભામાં આદિવાસી માટે લડતા જોયા નથી. બસ ભારતીય જનતા પાર્ટીએ આમ કર્યું, આ સારું છે, ફલાણું સારું છે, ઢીકણું સારું છે, એના સિવાય આદિવાસીઓને ક્યારેય લડ્યા નથી. એટલે મેં તો આગળ પણ કીધું હતું કે સરકારમાં કે ભાજપના સંગઠનમાં આદિવાસી નેતાઓનું કોઈનું ઉપજતું નથી. એ આજે ખુલ્લું જાહેર થઈ ગયું એવું હું વ્યક્તિગત માનું છું. પણ સમાધાન જે મેં આ બાબતે ત્યારબાદ જે ગાંધીનગર હાઈકમાન્ડને બોલાવ્યા હતા અને ત્યારબાદ સાંસદ મનસુખભાઈ વસાવાનું બયાન છે કે જે મતભેદ હતા એ દૂર થઈ ગયા છે અને અમે બધા પાર્ટી માટે કામ કરીશું. દર્શનાબેને આદિવાસી સમાજના લોકોને પણ આહવાન કર્યું હતું કે એક આદિવાસી દીકરી સાથે થાય છે, તમે બધા આવો, મને સમર્થન કરો, ચાલો આપણે ગાંધીનગર જઈએ. 2-3 દિવસ સુધી ફૂલ ચાલ્યું. હવે આદિવાસી સમાજ પૂછે છે કે બેન, ગાંધીનગર ગયા પછી શું થયું? શું ચીમકી પ્રદેશ પ્રમુખ તરફથી તમને મળી કે તમે આજે મગનું નામ મરી નથી પાડતા? આજે તમારો અંદરો, આજે તમને સમાજને નહીં પૂછ્યું, તમે સમાધાન કર્યું ત્યારે કેમ આદિવાસી સમાજને નહીં પૂછ્યું? તમે જ્યારે તમારી સાથે અપમાન થતું હતું ત્યારે તમે આદિવાસી માટે લડું છું. એટલે આ જનતા જાણવા માંગે છે કે તમે જો જિલ્લા પ્રમુખ પર કાર્યવાહી ન થાય તો રાજીનામું આપવાની વાત કરતા હતા, તો હવે ક્યાં ગયો તમારું સ્વમાન, ક્યાં ગયું તમારું રાજીનામું? આ નર્મદા સહિતની ગુજરાતની જનતા જાણવા માંગે છે. તો તમને કેવું લાગે છે કે બધું ઠીકઠાક થઈ ગયું છે કે પછી હજુ પણ ડખો દેખાય છે તમને? કોઈ ડખો નથી. આ માત્ર ને માત્ર એમની સત્તાની લડાઈ હતી, આવનારી વિધાનસભામાં ટિકિટ લેવાની લડાઈ હતી. બધા હવે સાથે થઈ ગયા છે અને સાથે જ એ લોકો હવે મિટિંગોમાં ફરતા થઈ ગયા છે. બીજું ચેતરભાઈ કે હવે વિધાનસભાના ટૂંકો સમય બાકી છે, વિધાનસભાને લઈને આમ આદમી પાર્ટીની કેવી તૈયારી? કારણ કે અત્યારે જોવા જઈએ તો ઇન્ડિયા ગઠબંધન હતું લોકસભાની ચૂંટણી વખતે. આ વખતે આમ આદમી પાર્ટી લાગે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડી હતી, તો હવે લાગી રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણી પણ એકલા હાથે જ લડશે. હા, ચોક્કસ.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડી, આપે જોયું હશે કે 5,000થી પણ વધારે ઉમેદવારો આમ આદમી પાર્ટીના લડ્યા, 500થી વધારે ઉમેદવારો જીત્યા છે. નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બની છે અને 12 જેટલી તાલુકા પંચાયતની પૂર્ણ બહુમતી સાથે બેઠી છે. આવનારા દિવસોમાં પણ અમે એટલા માટે સ્વતંત્ર લડવા માંગીએ છીએ કે અમને કોંગ્રેસ પર ભરોસો નથી. કોંગ્રેસે નેત્રંગનો દાખલો આપું, કોંગ્રેસના સભ્ય ભાજપને મદદ કરીને આમ આદમી પાર્ટીને સત્તામાંથી દૂર કઈ રીતના રાખવી એના માટે ભેગા થઈ જાય છે. એટલે અમને કોંગ્રેસ પર કોઈ ભરોસો નથી. એટલે અમે 182 બેઠકો પર સ્વતંત્ર રીતે લડવાના છે અને હમણાં ટૂંક સમયમાં અમારા 70 જેટલી બેઠકો પર સંભવિત ઉમેદવારોની અમે ઘોષણા પણ કરવાના છે અને અમારી રણનીતિ હવે ધીરે ધીરે અમે આગળ વધારવાના છે. હમણાં જ તાલુકા જિલ્લાની ચૂંટણી પતી છે. અમને નર્મદામાં સત્તા મળી છે એટલે લોકોની જે અપેક્ષાઓ છે, કામો થવા જોઈએ, તો એ કામોમાં હમણાં અમારો ફોકસ છે અને આવનારા દિવસોમાં અમે જ્યારે ચૂંટણી નજીક આવશે ત્યારે ચોક્કસપણે નર્મદા જિલ્લાની પણ ડેડિયાપાડા અને નાંદોદ વિધાનસભામાં અમે મજબૂતાઈથી લડીશું અને બંને બેઠકો આમ આદમી પાર્ટીના ફાળે જીતીને અમે લાવીશું. પરંતુ ચેતરભાઈ, જે ખાસ કરીને તમે જે વાત કરી, તો કદાચ એટલે જ જે નેત્રંગની ઘટનાને લઈને ચેતર વસાવા અત્યારે કોંગ્રેસને તોડી રહ્યા છે, કારણ કે કોંગ્રેસના જેમ કોંગ્રેસના નેતાઓ છે ધીરે ધીરે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં આવી રહ્યા છે. એટલે કે ચેતર વસાવા કોંગ્રેસ સાથે કોઈ બદલો રહી રહ્યા છે, કારણ કે કોંગ્રેસ જ તૂટી રહી છે અત્યારે નર્મદા જિલ્લામાં જોવા મળે તો, કારણ કે એક સમયે કોંગ્રેસને આમ આદમી પાર્ટી સાથે હતી. પહેલા જેવી કોંગ્રેસ આજે નથી. કોંગ્રેસમાં જે જવાબદાર લોકો છે એ પોતાના નિવેદનો પણ બદલે છે અને પોતાની જબાનો પણ બદલે છે. અમને એ લોકોએ કીધું કે અમને ઉકાઈમાં મદદ કરો. અમારા 3 સભ્યએ ત્યાં કોંગ્રેસને ટેકો આપ્યો અને ત્યાંના પૂનાજી ગામિત જે પૂર્વ ધારાસભ્ય છે એમના દીકરીને અમે પ્રમુખ ત્યાં બનાવ્યા. એ જ રીતે બીજી જગ્યાએ પણ અમે એમને મદદ કરી અને અમે માત્ર એમને કીધું કે તમે અમને નેત્રંગમાં તમારા એક સભ્ય આપશો જેથી કરીને અમારા પ્રમુખ બનશે. પણ એ લોકોએ એમની સાથે ભાજપ સાથે સોદા કર્યા, પૈસાઓ લીધા અને એ લોકોએ ભાજપને સમર્થન કર્યું. એટલે હવે આખા ગુજરાતમાં વિધાનસભામાં અમે કોંગ્રેસ સાથે બેસવા માંગતા નથી. અમે પૂરી તાકાતથી જે પ્રકારે તાલુકા જિલ્લા પંચાયતો લડ્યા છે એ જ પ્રકારે વિધાનસભામાં 182 બેઠકો પર અમે લડવાના છે. અને હું તમને ખાતરી આપું છું, જે 44 વિધાનસભા દાતાથી લઈને ઉમરગામ સુધીની હું સંભાળું છું, એ ટ્રાઇબલ બેલ્ટમાં સારામાં સારી બેઠક આમ આદમી પાર્ટીના ફાળે આવવાની છે. અને આવનારા દિવસોમાં ગુજરાત સરકાર પણ મને એટલો ભરોસો છે કે આમ આદમી પાર્ટી બનાવવા માટે પૂરા પ્રયાસો કરી રહી છે. ચેતરભાઈ, કેટલા વખતથી એવી પણ ચર્ચા છે કે લોકોમાં ચર્ચા છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં મુખ્યમંત્રીનો ચહેરો એક આદિવાસી નેતા તરીકે ચેતર વસાવાને પ્રસ્તુત કરવા જઈ રહી છે અને અરવિંદ કેજરીવાલ પણ ઈચ્છી રહ્યા છે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીનો જો ચહેરો હોય તો ચેતર વસાવાને બનાવે. આવી કોઈ વાત છે કે નહીં, કે શું પ્લાનિંગ છે? ના, આવી કોઈ વાત નથી પાર્ટીમાં. અમે જે જવાબદારીઓ મને મળે છે, ગોપાલભાઈ ઇટાલિયાને મળે છે, ઈસુદાનભાઈ ગઢવીને મળે છે, અમે એ રીતના આખા ઝોનમાં પોતપોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં અંદરની લડાઈ પણ નથી અને આમ આદમી પાર્ટીમાં મને જેટલું ધારાસભ્ય ચૂંટાયા પછી મારા પર જે કેજરીવાલજી, ભગવત માનજી મારા પર ભરોસો મૂક્યો છે, તો એના પર ખરા ઉતારવા માટેના અમે પ્રયાસો કરી રહ્યા છીએ. ક્યારે અમે એવું નથી વિચાર્યું કે અમે મુખ્યમંત્રીના ફેસ બનીશું. પાર્ટીનો નિર્ણય જ્યારે પણ જેના પર પણ હશે, અમે સૌ સાથે મળીને એક ટીમ બનીને કામ કરીએ છીએ, એ રીતના કરીશું. હું તો એટલે સુધી કેમ છું, મારી રનિંગ ધારાસભ્ય તરીકે હું ડેડિયાપાડામાં છું. મને ઝઘડિયાવાળાએ પણ કીધું કે તમે ઝઘડિયા વિધાનસભામાં, લોકસભામાં 1,07,000 મત મળ્યા હતા, 36,000ની તમારી લીડ હતી, તો ઝઘડિયા લડો. નાંદોદના પણ અમારા આગેવાનોની લાગણી હતી કે તમે નાંદોદ લડો, પણ મેં ઝઘડિયા નાંદોદને ના પાડી કે મારું જન્મભૂમિ, કર્મભૂમિ ડેડિયાપાડા છે અને જો પાર્ટી કહેશે તો હું ડેડિયાપાડાથી જ વિધાનસભા લડીશ. અને સીએમ ચહેરાની વાત તો ઘણી આગળની છે. એ તો જ્યારે પાર્ટીનું શીર્ષ નેતૃત્વ જે પણ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું. ચેતરભાઈની કોઈ ઈચ્છા ખરી મુખ્યમંત્રી બનવાની? કારણ કે કોઈ પણ રાજકીય નેતા હોય તો ધારાસભ્ય બને, ત્યારબાદ મંત્રી બનવાની ઈચ્છા હોય ને, મંત્રી બન્યા બાદ મુખ્યમંત્રી. કારણ કે કોઈ ધારાસભ્ય એનો સર્વોચ્ચ પદ જો હોય એ મુખ્યમંત્રીનો હોય છે. તો ચેતરભાઈએ કોઈ દિવસ વિચાર કર્યો છે કે એક દિવસ હું મુખ્યમંત્રી બનું અને સમાજ માટે કામ કરું? હાલમાં તો એક ધારાસભ્ય તરીકે જે જવાબદારી મળી છે એ મારી ઉંમરમાં 34 વર્ષની ઉંમરમાં મળી છે. મારે હેસિયત કરતાં પણ મોટી જવાબદારી મારા પર છે અને સરળતાથી સારી રીતે નિભાવવાનો હું પ્રયાસ કરું છું. આજે નર્મદા જિલ્લા પંચાયતના લોકોનો આભારી છીએ અમે કે અમને આખી જિલ્લા પંચાયત પૂર્ણ બહુમતીથી આપી છે. તો લોકોના જે પણ વર્ષો જૂના પડતર પ્રશ્નો છે પૂરા કરવા માટેના અમારા પ્રયાસો છે.
અને આવનારા દિવસોમાં અમારી આગેવાનીમાં ઘણા વિધાનસભામાં અમે નેતૃત્વ પૂરું પાડવાના છે, ઘણા ઉમેદવારો લડવાના છે. પણ ચૈતર વસાવાએ ક્યારે એવું નથી વિચાર્યું કે હું મુખ્યમંત્રીનો ચહેરો હોઈશ. પાર્ટીનો નિર્ણય છે. પાર્ટી જ્યારે જેના પર નક્કી કરશે, અમે બધા સાથે મળીને એ ચહેરાને આગળ લઈ જવા માટેના પ્રયાસો કરીશું. મેં ક્યારે મનથી એવું નથી વિચાર્યું કે મારે મુખ્યમંત્રીનો મને ફેસ બનાવવો, એવું અમારા પાર્ટીમાં ક્યારે નથી કીધું. બીજું ચેતરભાઈ કે કોંગ્રેસની વાત તમે જે કરતા હતા, તો કોંગ્રેસની વાત પર ફરી આવી કે તમને કેવું લાગે છે કે અત્યારે જે કોંગ્રેસ પાર્ટી છે કઈ રીતે ગુજરાતમાં કામ કરે, વિધાનસભામાં કેવું લાગે તમને? વિધાનસભામાં કોંગ્રેસનું પરિણામ કેવું રહેશે? કોંગ્રેસનું અસ્તિત્વ રહેશે કે નહીં રહે? કારણ કે અત્યારે તમે જેમ કહો છો કે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી સાથે નેત્રંગમાં ગઠબંધન કર્યું છે. કોંગ્રેસ ખૂબ જૂની પાર્ટી છે, એમના નેતાઓ પણ સિનિયર છે, સારા અનુભવીઓ પણ છે, પણ એમનું અંદર શું ચાલી રહ્યું છે મને કોઈ આઈડિયા નથી. 2024માં જ્યારે હું લોકસભા ભરૂચ સીટ લડતો હતો ત્યારે અહેમદ પટેલનો આખો પરિવાર મારા ખિલાફ હતો. તમે બધાએ તે વખતે જોયું કે મને એક જગ્યાએ પણ એ કોંગ્રેસના જે અમુક લોકો હતા એમણે મને મદદ નહીં કરીને મારા વિરુદ્ધમાં એ લોકો ભાજપને સમર્થન કરીને મનસુખભાઈને જીતાડી લાવ્યા. એટલે હું કોંગ્રેસના પરિવારમાં હું પડતો નથી. બસ મારો અંદરથી મારાથી જેટલું થાય આમ આદમી પાર્ટીને અને લોકોના કામ કરવા માટેના પ્રયાસો કરી રહ્યો છું. ભાજપની દર્શનાબેન દેશમુખ કે નીલ રાવની જે લડાઈઓ છે એ ચરમસીમાએ આવી ગઈ. એનો પણ અમે કોઈ જાતનો ફાયદો ઉઠાવ્યો નથી. પણ દર્શનાબેન જેવા એક સિનિયર ધારાસભ્ય, એક સિનિયર સાંસદને જો પાર્ટીમાં આ લોકો આ પ્રકારની હેરાનગતિ કરતા હોય 3 વર્ષથી, તો એ દુઃખદ બાબત છે. અને પાર્ટીમાં એ લોકોનું કંઈ ચાલતું નથી એ સાબિત થાય છે. એટલા માટે અમારે બોલવું પડે. બાકી કોંગ્રેસમાં શું થાય, ભાજપમાં શું થાય, એની સાથે અમારે કોઈ લેવા દેવા નહીં. આમ આદમી પાર્ટીને કઈ રીતના મજબૂત કરવી એ જ અમારો ધ્યેય છે. અને પાર્ટી કરતાં પણ વિશેષ લોકોના કામ કઈ રીતના કરવા એ અમારો ધ્યેય રાખીને આગળ વધીએ છીએ. બીજું ચેતરભાઈ, લોકસભાની જે વાત કરી એમાં વાત આપણે અટકી ગઈ, તો એ વાતને વધારે કે કોંગ્રેસના કયા નેતાએ તમને સમર્થન ના આપ્યું? કારણ કે તમે જે કહો છો કે ડેડિયાપાડા વિધાનસભા હોય કે ઝઘડિયા વિધાનસભામાં તમને સારા મત મળ્યા હતા. તમારા જે વોટ કઈ જગ્યાએ કપાયા જેના કારણે મનસુખભાઈ વસાવા જીત્યા હતા? મને લોકસભામાં 5,22,000 મત મળ્યા હતા અને એકલા દમ પર મળ્યા હતા. એટલા માટે મારે કહેવું પડે કે માન્ય કેજરીવાલજી, મનોજ સિસોદિયાજી, તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં હતા. એટલે મારે પણ નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી હતી અને ભરૂચમાં મારે રહેવાનું નહોતું. હું વડોદરાથી આખી ચૂંટણી લડ્યો. પણ જે કોંગ્રેસનો સહકાર મળવો જોઈએ, એક તો મુમતાજ પટેલ જે લોકો એમણે પણ દાવો કર્યો હતો, હેઝલ પટેલે દાવો કર્યો હતો, અને પછી એમને ટિકિટ ઇન્ડિયા ગઠબંધનમાં ના મળી તો એમણે મારી સામે ખુલ્લો મોરચો માંડી દીધો હતો. અને એના કારણે જે અંકલેશ્વર, ભરૂચ, વાગરા, જંબુસર જે વિસ્તાર છે જ્યાંથી મને સહકાર મળવો જોઈએ તે સહકાર નહીં મળ્યો, જેના કારણે હું 86,000 મતથી હારી ગયો. છતાં 5,22,000 મત મને મળ્યા. મનસુખભાઈને 6 લાખ જેવા મત મળ્યા, તો 86,000 જેવા મતોથી મનસુખભાઈ જીત્યા છે. પણ એ ચૂંટણીમાંથી હું ઘણો શીખ્યો છું. કોંગ્રેસ સાથે ગઠબંધનમાં કઈ રીતના લડાઈ, શું થાય, બધું મને લોકસભા દરમિયાન મને ખબર પડી. અમારું જરાય સંગઠન નહોતું, છતાં પણ લોકોએ ખૂબ સારો સહકાર આપ્યો. અને હું આ ચૂંટણીમાં મનસુખભાઈનો જીતનો શ્રેય જો કોઈને આપું તો એ પોલીસ તંત્ર, વહીવટી તંત્રને આપી શકું અને છોટુભાઈ વસાવાને આપી શકું. જેમાં મહેશભાઈ ખુલ્લો મોરચો મારી સામે માંડીને મનસુખભાઈને સમર્થન કર્યું. છોટુભાઈ જાણી જોઈને દિલીપભાઈને મારી સામે ઊભા રાખ્યા અને આખું પોલીસ વહીવટી તંત્ર મારી સામે ખડું કરી દીધું, જેના કારણે મનસુખભાઈ જીતી શક્યા. નહીં તો આજે ચૈતર વસાવા ભરૂચ જિલ્લાના સાંસદ હોત. અને મને ભાજપે બોલાવ્યા હતા, એમના પ્રદેશના નેતા સાથે ટેબલ અમે 3 વાર એમના ઘરે બેઠા. મને કીધું કે તમે લોકસભા લડો, પણ મેં ના પાડી કે મને તમે ખોટી રીતે જેલમાં નાખ્યા, મારા પરિવારને નાખ્યા. આ ચૂંટણી મારા સ્વમાનની ચૂંટણી છે, મારા જમીર મને ના પાડે છે, એટલે હું તમારી સાથે ના લડું. હું હારી જઈશ તો ચાલશે, પણ હું તમારી સામે લડીશ. અને કેટલી પડકારો હતા તો પણ હું ભાજપ સામે લડ્યો અને 5,22,000 મત મને મળ્યા. એ જ વાત આપણે ભાજપની કરી કે બીજા બધા નેતાઓ જે છે એમને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવામાં આવતા હોય, મોટા કદના નેતા હોય છે તો ભાજપમાં જતા હોય છે. આપણે અત્યારે જ જોયું કે પશ્ચિમ બંગાળની અંદર ટીએમસીની હાર થતા ટીએમસીના મોટા ભાગના નેતાઓ જે મેયર હોય કે પછી કોર્પોરેટર હોય કે ધારાસભ્યો કે સાંસદો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના નેતા છે, એક ધારાસભ્ય છે. ચૈતરભાઈને અત્યાર સુધીમાં કેટલી વાર ને કઈ ઓફર ને કયા નેતા તમને ભાજપમાં જોડાવા લઈ ગયા હતા?
2024ની જ્યારે લોકસભા હતી એના પહેલા પ્રદેશના નેતા દ્વારા કેટલાક એમના ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખોના કહેવાથી અમને મિટિંગ પણ કરાવી. એમણે બેસાડીને આ જ વાત કરી હતી કે ભાઈ તમારી પર કેસ છે, તમે જો ભારતીય જનતા પાર્ટીમાં નહીં આવશો તો તમને આ રીતનું વેઠવાનું થશે. અને અમે વેઠ્યું પણ છે. અને પછી અમને એમના બધા ધારાસભ્ય જે લોકસભામાં આવતા હતા એમની સાથે પણ ચોથી બેઠક થઈ કે અમે બધું જોઈ લઈશું ખર્ચા પાણી, પણ તમે ભાજપના મેન્ડેટ પરથી લડો. મેં ના પાડી પછી મનસુખભાઈનું નામ એમણે ડિક્લેર કર્યું હતું. મેં કીધું હું લડવાનો જ છું, પણ હું તમારી સામે લડવાનો છું ને ખુલીને નિખાલસપણે મેં કીધું હતું. ને એના પછી જ મનસુખભાઈને ડિક્લેર કર્યા હતા. મેં લડ્યો, મારા દમ પર લડ્યો. પછી એના બાદ પણ મને એકવાર સેન્ટ્રલ જેલ વડોદરામાં 82 દિવસ રાખવામાં આવ્યા, ત્યારે પણ કીધું કે ભાઈ કેબિનેટનું વિસ્તરણ થાય છે, તમને કેબિનેટમાં અમે લેવા માંગીએ છીએ, તમે વિચારો. ત્યારે પણ મેં ના પાડી કે હું ના, એવી રીતના હું નહીં, મારા જે જનતા છે એનો વિશ્વાસ હું નહીં તોડી શકું, હું નહીં આવી શકું. આજે પણ 22 જેટલી એફઆઈઆરો મારા પર છે, કેસો ચાલે છે, મહિનાના 15 દિવસની તારીખો ભરીએ છીએ અને ઘણા પ્રેશરો આવે છે, પણ આજે પણ અમે ટસના મસ નથી થતા. અમારી સાથેના ઘણા લોકો જોડાયેલા છે, જાય છે પોતાના સ્વાર્થ માટે. પણ આજે મને આનંદ છે, જે સંઘર્ષ મેં કર્યો છે એકલો હતો. આજે મારી સાથે 400 લોકો મારા બેલ્ટમાં ચૂંટાયેલા છે. એમાં નર્મદા જિલ્લા પંચાયત અને 8 તાલુકા પંચાયત અમે કબજે કરી છે. અને છોટાઉદેપુર, દાહોદ, ભરૂચ એ જિલ્લા પંચાયતોમાં અમે વિપક્ષમાં બેઠા છે. એટલે એનો આનંદ છે કે આજે ચૈતર વસાવા એકલા નથી. ચૈતર વસાવા ભલે ધૈર્ય સાથે આગળ વધે છે, પણ ચૈતર વસાવા સાથે આજે 400 લોકો ચૂંટાઈને આવેલા છે. એમની ઉમ્મીદ મારા પર છે. મારા 44 વિધાનસભામાં જે ઉમેદવારી કરવા માંગે છે વિધાનસભામાં, એમની ઉમ્મીદ મારા પર છે. એટલે હું મારા સ્વાર્થ માટે, મારા પરિવારના સેફટી માટે હું ક્યારે ભાજપમાં ના જોડાઈ શકું. હું એમની સાથે હું જોડાઈ જામ તો આ જનતા સાથે એ દગો કહેવાય. એટલા માટે ચૈતર વસાવા ક્યારે ભાજપમાં ના જોડાય. જો પાર્ટી કહેશે તો 2027ની વિધાનસભા ડેડિયાપાડાથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હશે. ચેતરભાઈ, કદાચ ભાજપ તમને એવું કે તમે ભાજપમાં આવી જાઓ, તમારી દરેક વાત માની લઈશું, તો કઈ કઈ વાત ભાજપ માને તો ચેતર વસાવા ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જાય? ના, મારે ભાજપ સાથે જવાનો કોઈ ઈરાદો નથી. જો ભાજપ બધા જ પ્રયાસો કરે ને આ બધું જ કરે, મારા પર કેસો ચાલે છે, કેસોનું બધું ચાલે છે, દબાણ તો અમારા પર બી પુષ્કળ નાખે છે. અને એમને ડર છે કે ચૈતર વસાવાના નેજા હેઠળ 1 રૂપિયાના ખર્ચા વગર સ્વયંભૂ 400 લોકો ચૂંટાઈને આવતા હોય અને નર્મદા જેવી જિલ્લા પંચાયત 11 બેઠકો જો આમ આદમી પાર્ટી જીતતી હોય, 18 તાલુકા પંચાયતમાંથી 17 બેઠક આમ આદમી પાર્ટી જીતતી હોય, ચિગદાની 16 બેઠકમાંથી 15 આમ આદમી પાર્ટી જીતતી હોય, સાગબારાની 18 બેઠકોમાંથી 13-14 આમ આદમી પાર્ટી જીતતી હોય. એટલે એમને એવું છે કે આ વ્યક્તિને લો. બધા જ ધારાસભ્ય મને આગ્રહ કરે છે, આજુબાજુના બધા જ, કે તમે અમારા વિસ્તારમાં આવીને એ કરો છો, એના કરતાં તમે સારું કામ કરો છો, આપણે બધા સાથે મળી. પણ મેં બધાને ના પાડી છે, કેમ કે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે નીતિઓ બની છે, જે વ્યવસ્થાઓ ઊભી થઈ છે, જેના કારણે આજે જનતા ખૂબ હેરાન પરેશાન છે અને કોઈ બોલવા તૈયાર નથી. જે બોલે છે એને જેલમાં જવું પડે છે, એને વેઠવું પડે છે. આજે ચૈતર વસાવા નિખાલસપણે બોલે છે, અમારી પાસે ઈડી કે સીબીઆઈ રેડ પાડે એવું તો કંઈ છે નથી. એટલે અમે લડીએ છીએ અને આગળ પણ લડીશું. એટલે ક્યારે પણ ભાજપમાં જવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. મનસુખભાઈ ભાજપને ઊભી કરી છે, એમને કોઈ ગણતું ના હોય તો ચૈતર વસાવાને જવાથી કોણ પૂછવાનું છે? કોઈ પૂછવાનું છે? કોઈ ઓળખે ના મને. એટલે મારે એમાં જઈને શું, એના કરતાં હું મારા જેવા નેતાઓ ઊભા કરીશ. લોકોના કામ કરવાવાળા, લોકોની સેવા કરવાવાળા નેતા ઊભા કરવાનું કામ ચૈતર વસાવા કરશે. ભાજપમાં જોડાવા માટે ચૈતર વસાવા ક્યારે સહમતિ નહીં આપે. ચેતરભાઈ, છેલ્લો સવાલ. વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની યાદી લગભગ તમે કહો 70ની અમે જાહેર કરવાના છે અને 182 પર આમ આદમી પાર્ટી લડવાની છે. સ્ટ્રેટેજી શું છે આમ આદમી પાર્ટીની? સ્ટ્રેટેજી બિલકુલ ક્લિયર છે. અમારી પાસે કંઈ જ નહોતું શરૂઆતથી. તમને ખબર છે, મારી અહીં મજાક થતી હતી, ત્રીજો મોરચો ના ચાલે, ત્રીજી પાર્ટી ના ચાલે, તો બી અમે 5 ધારાસભ્ય ચૂંટાયા. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમારા 160 લોકોને પોલીસે ઉચકીને લઈ ગયા, જેલમાં નાખી દીધા. 18 દિવસે અમારા માણસો છૂટ્યા, તો બી અમારા એક બી લોકોએ ફોર્મ નથી ખેંચ્યું. અમારા ચૂંટાયેલા લોકો જે મારી સાથે હતા, નેત્રંગ, કદવાલ, છોટાઉદેપુર અને ધાનપુર અને દાહોદ, બધા ટાઈ પડેલી હરકા હતા, ભાજપ અને કોંગ્રેસ. એક સભ્યને તોડવા માટે 80 લાખ 1 કરોડ સુધીની ઓફરો હતી ભાજપ. એક પણ માણસ અમારો તૂટ્યો નથી. એટલે આ જ આમ આદમી પાર્ટીની કામગીરી છે, ભાજપ સામેની ટક્કર આ જ આમ આદમી પાર્ટી કરે છે. એટલે જે આમ આદમી પાર્ટી આખી ઊભી થઈ રહેલી છે,
આજે એક કોંગ્રેસ કરતાં પણ બીજા નંબર પર આમ આદમી પાર્ટી છે. તો ભાજપ સામે જો કોઈ ટક્કર આપશે તો આમ આદમી પાર્ટી ટક્કર આપશે. એ ગુજરાતમાં હવે પ્રસ્થાપિત થતું જાય છે. એટલે અમારી મૂળ તો આ જ છે કે આમ આદમી પાર્ટી આજે આગળ 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 વધતી જાય છે. એટલે 2027ની લડાઈ ભાજપ સામે સીધી અમારી આમ આદમી પાર્ટીની છે. એને ધ્યાને રાખીને અમે ચૂંટણી પછી તમામ 182 વિધાનસભામાં અમારા સંગઠન મંત્રીઓની નિમણૂકો કરી દીધી. અમારા જિલ્લા પ્રમુખો, લોકસભા ઇન્ચાર્જોની નિમણૂકો કરી, સંગઠન મંત્રીઓની નિમણૂકો કરીને હમણાં ટૂંક સમયમાં અમે ગુજરાતની 182માંથી એવા ટકોરાબંધ લોકોને સિલેક્ટ કર્યા છે. હજુ 70 જ અમે ત્યાં સુધી જાહેર કરવાના છે પ્રભારી તરીકે. 70 લોકોને પ્રભારી તરીકે હમણાં ટૂંકમાં અમે જાહેર કરીએ છીએ. એના પછી બીજા તબક્કામાં બીજા 70 લોકોને, પછી 70 લોકોને, એમ કરીને 182 વિધાનસભામાં અમારી લડવાની તૈયારી છે અને એકદમ મજબૂતાઈથી અમે લડીશું. થોડા દિવસ પહેલા ગઈકાલે અમે સંગઠન મંત્રીઓ 150 જેટલા અમે સંગઠન મંત્રીઓ જાહેર કરીએ. હમણાં પ્રભારી તરીકે જે સંભવિત ઉમેદવારો છે એ 70 હમણાં જાહેર કરવાના છે. બીજા તબક્કામાં બીજા 70. એ રીતના અમે પૂરી તૈયારી સાથે 2027ની વિધાનસભા લડવાના છે. મહેશભાઈ ને છોટુભાઈ ફરી બેઠા થવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એક કાર્યક્રમ પણ કરી રહ્યા છે, એ બાબતે શું કહેશો? છોટુભાઈ એ દીર્ઘદ્રષ્ટા રાજનીતિકાર છે અને રાજનીતિમાં અહેમદ પટેલ, મનસુખભાઈ અને છોટુભાઈ આ બે જિલ્લામાં વર્ષો સુધી રાજ કર્યું છે સંકલન કરીને. એટલે છોટુભાઈ સાથે કામ કર્યું, મહેશભાઈ સાથે કામ કર્યું, ખૂબ સારો એમનો અનુભવ છે, ખૂબ સારી રીતે. પણ જે પ્રકારે મહેશભાઈ અને છોટુભાઈએ છેલ્લા 2 વર્ષોમાં નિર્ણયો લીધા ને એના કારણે લોકોને હવે ભરોસો નથી. કેમ કે અમે બી પોતે એમની સાથે હતા. 2020થી જે એમણે ડિસિઝનો લીધા 2020થી 22 સુધીમાં, એનાથી લોકો બધા દાઝી ગયેલા છે. એમણે MIMની સાથે ગઠબંધન 2021માં કર્યું અને MIMના ગઠબંધનમાં તાલુકા જિલ્લા પંચાયત લડ્યા, એટલે પરિણામ મળ્યું નથી. ત્યારબાદ તરત એમણે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું. MIM બાદ તરત એમણે ભાજપને રાજ્યસભામાં મત આપ્યા, કોંગ્રેસને મત આપ્યા. પછી એમણે આમ આદમી પાર્ટી સાથે 22માં ગઠબંધન કર્યું. એ પત્યા પછી મહેશભાઈ પાછા ભાજપમાં જોડાયા, ભાજપમાંથી રાજીનામું આપીને પાછા કોંગ્રેસમાં જોડાયા, પાછા એમના દિલીપભાઈ બાપ પાર્ટીમાંથી લડ્યા. એટલે આવું જે નિર્ણય એમને કન્ફ્યુઝ છે કે શું કરીએ. અઠવાડિયું એવો વિચાર આવે કોંગ્રેસ સાથે જતા રહીએ, 15 દિવસ એવો વિચાર આવે ભાજપ સાથે જતા રહીએ, 15 દિવસ આ મને ફોન કરે ભાઈ આમ આદમી પાર્ટીમાં આવી જઈએ. તો આવું જે કન્ફ્યુઝન છે ને એના લીધે અમારા જેવા યુવાનો ભવિષ્ય અધરતાલ છે. એટલે મને લાગે છે કે હવે પ્રયાસ કરશે પણ ઊભું નહીં થશે. અમે લોકો એમની પાસેથી ઘણું શીખ્યા છે અને એમના મુદ્દાઓ અમે આજે પણ ઉઠાવીએ છીએ. તો એમણે, મને એવું લાગે છે કે છોટુભાઈ, મહેશભાઈ અમને માર્ગદર્શન આપવું જોઈએ, અમને બોલાવીને કહેવું જોઈએ કે ભાઈ તમે અમારા શીખેલા લોકો છો, અમે કહીએ એ પ્રમાણે તમે આગળ વધો, અમે તમારી સાથે છે, એમ કરીને એમને માર્ગદર્શન અમને પૂરું પાડવું જોઈએ એવું માનું છું. એમની પાસેથી કઈ શીખ લેવા જેવી ને કઈ શીખ ના શીખવા જેવી, મહેશભાઈ, છોટુભાઈ પાસે, કે કઈ વસ્તુ છે જે શીખવા જેવી છે ને કઈ વસ્તુ છે જે ના શીખવી જોઈએ, કે જે તમે એક્સેપ્ટ ના કરો કે આ જીવનમાં કે રાજકારણમાં આ મુદ્દો કે આ વાત ના શીખવી જોઈએ? એક તો ખૂબ સારી વાત એમના પરથી અમે સમાજવાદની શીખ્યા છે, બંધારણની જાગૃતતા મેળવી છે અને સંગઠનની રીતે ખૂબ સારી રીતે અમે આગળ વધ્યા છીએ. બીજી કે જે છોટુભાઈ વસાવા ઝઘડિયા બેઠક પર લડવા માટે એમણે ફોર્મ ભર્યું ને એમની સામે પોતાના દીકરાએ ફોર્મ ભર્યું. જે કુટુંબમાં અંદરોઅંદરની જે લડાઈ છે બાપ બેટા વચ્ચેની, એના લીધે જ આખી BTP ડૂબી ગઈ. અમારા જેવા કેટલાય લોકો છોડીને આજે ઝઘડિયાના ધારાસભ્ય હિતેશભાઈ, અમે બધા સાથે જ હતા, હું હતો, પછી કેટલા લોકો છૂટા પડીને આજે જુદી જુદી પાર્ટીઓમાં જતા રહ્યા. ત્યારે કોઈ પણ પદ પર હોઈએ તો નિર્ણય સ્પષ્ટ, પારદર્શક લેવો જરૂરી હોય છે. જે છોટુભાઈ વસાવા સાહેબ કે મહેશભાઈ ના લીધો એના કારણે આજે આખી પાર્ટી તૂટી ગઈ, જેના કારણે આજે એ થયું છે. એટલે એ બે શીખ અમે લીધી. એક તો પરિવારવાદ ના ચાલવો જોઈએ અને નિર્ણય જ્યાં લેવો હોય ત્યાં લેવો પડે. ત્યાં પછી પરિવારની લાગણી લઈને તમે બેસી રહ્યો તો આ પ્રકારની પાર્ટી તૂટી શકે છે. ચેતરભાઈ કોઈ દિવસ પરિવારમાં પડશે? કારણ કે એવી પણ ચર્ચા હતી કે ચેતરભાઈ લડશે અને એમના પત્ની પણ ડેડિયાપાડાથી લડશે ને ચેતરભાઈ કદાચ ઝઘડિયા કાં તો નાદોદથી લડશે, એવી વચ્ચે ચર્ચા હતી. મારા ધર્મપત્ની શકુંતલાજી નર્મદા જિલ્લા પંચાયતમાં સળંગ 2 આટા ચૂંટાઈ, આ વખતે રનિંગ હતા. એમણે દાવો કર્યો કે મારી સીટ મારે જ લડવી છે. ચૈતરભાઈ ધારતા તો મારા પત્નીને સીટ આપીને આજે જિલ્લા પ્રમુખમાં બેસાડી શકતા. ચૈતરભાઈને ખબર હતી આદિજાતિ સ્ત્રી સીટ છે જિલ્લા પંચાયતમાં અને જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બનવાની છે, મને ખબર હતી.
મેં અઠવાડિયા પહેલાં આ કીધું હતું મીડિયાને પણ ને બધાને કીધું હતું હરસિદ્ધિ માતાના મંદિરેથી. તો હું ધારતો તો મારા પત્નીને જિલ્લા પંચાયત લડાવીને આજે પ્રમુખ બનાવી શકત. મેં નથી બનાવ્યા કેમ કે પરિવારવાદ હું પરિવારવાદ વિરોધી હોમ તો મારા ઘરેથી પરિવારવાદ મારે પહેલાં નાબૂદ કરવું જોઈએ. તો મારા પત્ની રનિંગ હોવા છતાં મારી ઓફિસે કામ કરનાર જીતેન્દ્રના ઘરના દર્શનાબેનને મેં લડાવ્યા અને જીતાડી પણ લાવ્યા. જે મત મળ્યા છે એ અમે કામ કર્યું છે એના આધારે મત મળ્યા છે. એવું નથી કે જે બધાના પ્રયાસો છે, એવું નથી કે કોઈ એકના પ્રયાસોથી મત મળી જાય. એટલે બધા સાથે મળી આજે ડેડિયાપાડા વિધાનસભાનું રિઝલ્ટ અમે લાવ્યા છે. તમે જોયું કે આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા. તેમણે આપણી સાથે તમામ મુદ્દે વાત કરી, ખાસ કરીને આવનારી જે વિધાનસભાની ચૂંટણી છે એમાં આમ આદમી પાર્ટીની શું સ્ટ્રેટેજી છે તે વિશે વાત કરી. આ ઉપરાંત તેમના જે રાજકીય ગુરુ છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા પાસેથી શું શીખવું જોઈએ અને શું નથી તે શીખ્યા તે વિશે વાત કરી. સાથે સાથે તેમને સ્પષ્ટ કીધું છે કે જે કોંગ્રેસ છે એ કોંગ્રેસે તેમને લોકસભાની ચૂંટણી વખતે જોઈએ એટલું સમર્થન નથી કર્યું. ભરૂચની લોકસભા વખતે જે સ્વર્ગીય અહેમદ પટેલના જે બંને સંતાનો છે તેમને તેમના વિરુદ્ધ પ્રચાર કર્યો હતો અને એના જ કારણે તેઓ હાર થયા હતી અને કોંગ્રેસ સાથે વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધન નહીં કરે આમ આદમી પાર્ટી, તેમ સ્પષ્ટ ચૈતર વસાવાનું કહેવું છે. ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભાની ચૂંટણી પહેલા આપણી સાથે ખાસ વાતચીત કરી છે. તેમાં તમામ મુદ્દે તેમને વાત કરી છે. એટલે એમને 3 વાત સ્પષ્ટ કરી છે કે ડેડિયાપાડાથી તેઓ લડશે અને તેમના પરિવારમાંથી કોઈ ચૂંટણી વિધાનસભાની નથી લડવાનું. આ ઉપરાંત થોડા દિવસોની અંદર 70 જેટલા સંભવિત ઉમેદવારોના નામ પણ આવશે. એટલે કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે વિજય મળ્યો છે જે સીટો પર આદિવાસી બેલ્ટની અંદર, તેમને કહ્યું કે લગભગ અમે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે સીટો જીત્યા છે એનાથી અમે હવે વિધાનસભાની ચૂંટણીમાં પણ સારું પરિણામની આશાએ વહેલા ઉમેદવારોના નામ જાહેર કરશું. આ ઉપરાંત અલગ અલગ જગ્યાએથી જે ઓબ્ઝર્વ છે એ પણ મૂકવામાં આવશે. એટલે કે આમ આદમી પાર્ટીએ અત્યારથી જ વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી દીધી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.